એ હું જાડી લાગુ છું? નહીં. ના ના કત્તી એ નહીં. સાચું કયો ને સાચું કયો? સાચું જો ભરવું હોય તો સાચું તો હું 10 તારીખ પછી જ કે. કેમ 10 તારીખ પછી? મારો વીમો બાકી છે ને એ ભરાઈ જાય પછી કે. અખડા રજો નકો વગર વીમે વીમો પકવી નાખી. હે ભગવાન, હું શું કહું છું, તમે અત્યારે જે મારી પરીક્ષા લ્યો છો ને એનું તો મેં ફોર્મ જ નહીં ભર્યું. એ તમને 35 છોકરીઓ ગમે છે ને પણ એને તો પ્રેમ જ ના કરાય. क्या बात कर रहे કેમ 35 છોકરીઓને પ્રેમ ના કરાય? અલ્યા જેને ખાવાનું અસર નહીં કરતું એને પ્રેમ હું અસર કરે. લાઈ ભાઈ લાઈ હો. એ ઓમ આવો. તમે પેલા પ્લમ્બર ને બોલાયો? પ્લમ્બર નું કોમ છે? અલ્યા પેલી પાઇપમાં બૂચ મારવાનો છે. હા હા, બૂચ મારવાનો છે તો પ્લમ્બર નું કોમ નહીં તાર ભાઈ ને બોલાય ને. બહુ બધો ના મારે છે બૂચ. એ જેનીશ, એક પ્રશ્ન પૂછું તને? પૂછો. આપણે સરકારી દવાખાનામાં અને પ્રાઇવેટ દવાખાનામાં શું ફેર તારે? સરકારી દવાખાનામાં જીવ જાય, અને પ્રાઇવેટમાં? પ્રાઇવેટમાં આપણે જઈએ પૈસા જોઈને ઘરે જાય. સાચી વાત છે. એ 9 વર્ષ હોય તમે કોઈ વિચાર્યું? એમાં હું વિચારવાનું છે, મારા બદલાવ્યું છે, તું થોડી બદલાવાની છે. नहीं. અલ્યા એમ નહીં કહેતી 9 વર્ષમાં તમે શું કર્યો? એમાં શું કરવાનું છે? સહન થાય તો સુધી કરવાનું, નકર જોલી લઈને જુનાગઢ જતો રે. એ હું તમારી જિંદગીમાં આવી તે તમને શું ફાયદો થયો? અરે તારા આયા પછી તો મને બહુ જ ફાયદો થયો છે. શું ફાયદો થયો? પેલા હું 10,000 ના હપ્તા ભરતો હતો, આમ સીધા 45,000 ના હપ્તા ભરું છું. બહુ મોટો ફાયદો છે. એ જેનિશનો બર્થડે છે તે આપણે કણ બોલાવ્યો હેડો. જો મારે તો પપ્પાઈઓને બોલાવ્યું, આપણે મમ્મી બેઓને, અને મારા પોચ ભાઈ, અને હાથ બહુ નમાંથી તો નહીં આવું પણ એટલો ખરો મારો પોચ જેવો. એટલો બધો? અલ્યા પણ ઓય રહ્યું છે તો આવું તો ખરો જ ને મારે. ઓછો કરો, થોડો ઓછો કરો. આટલો બધો બોલાવાય? रुको जरा. એક બે જ બોલાય બસ. વાત તારે સહી. કેટલો બોલાવાનો છે? મારો 11. એટલો બધો તો તાર ઘર મોય નહીં આખા હગોમી લઈને. હરિયાણા બોલાવો પર. તારો બધો ફરિયાનો ને બધો, અને મારો બે ભારે પડું છું તને. મારે તો ફળિયામાં કેવું પડે, અમારે તો હગો થાય તો કાકાના બાપાના ભાઈના ફુવાના. એટલે તમને ખબર છે ભગવાન બધાના ઘેર ઘેર નતા જઈ શકતા ને એટલે ઈયોની માં બનાવી. बात तो सही है. વાત તો સાચી છે, પણ આ વિચારી અને રાક્ષસો એકદાર મીટિંગ કરી કે યાર આપણે ચેમ પાછળ રહી જઈએ, એટલે ઈયોને હતી ને તે પત્ની બનાવી. અને આ બધા એમ કહેશે કે પત્ની હારી નહીં, તે હારી પત્ની મળે છો. क्या बात कर रहे हैं? જો એકદાર હારી પત્નીઓ લે અમે બધા પુરુષો ભેગા થઈ અને ભગવાન પાંડ્યા. એ ભગવાન અમારા આશીર્વાદ આલો, અમને સારી પત્ની ચો મળે હે. એ ભગવાન કી તથાસ્તુ. આજથી તમને સારી પત્ની છે ને પૃથ્વીના ખૂણે ખૂણા મળે હે. એટલે ભગવાને પૃથ્વી જ ગોળ બનાવી દીધી. નાર્યો ખૂણો તો નારી હારી પત્ની.